આજે આપણે એક એવી ગુજરાતી કવિતાની સફરમાં જઈશું જે આપણને પર્યાવરણ સાથેના સંબંધોની એકદમ હૃદયસ્પર્શી વાર્તા કહે છે. આ એવી વાર્તા છે જે ભૂતકાળની ભૂલોથી શરૂ થાય છે અને ભવિષ્યની આશા સુધી આપણને લઈ જાય છે. અને કવિતાની શરૂઆત જ જુઓ કેટલી ધારદાર છે. આ પંક્તિઓ એક એવા સમયનું ચિત્ર દોરે છે જ્યાં પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનો જાણે કોઈને ડર જ નહોતો. ખરેખર આ શબ્દો એ બેદરકારીનો સીધો પરિચય કરાવે છે જે આખી વાર્તાનો પાયો છે. તો આ બેફિકરી હતી કેવી? કવિતાનો પહેલો ભાગ બરાબર એ જ સમય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સદીની શરૂઆત હતી અને માનવતાએ પ્રકૃતિનું શોષણ કરવામાં કોઈ જ કસર નહોતી છોડી. આ વિનાશની શરૂઆત થાય છે પાણીથી. કેમિકલવાળું પાણી નદી નાળાઓમાં છોડવું જાણે એક સામાન્ય વાત હતી. કોઈને ડર જ નહોતો. આ એ સમયની ઉદાસીનતાનું જીવંત ચિત્ર છે. અને આનું પરિણામ સીધું અને સ્પષ્ટ જળ પ્રદૂષણ. એક પછી એક આવા બેજવાબદાર કામોએ કેવી રીતે આપણા કુદરતી સંસાધનોમાં ઝેર ભેળવી દીધું તેની આ માત્ર એક નાનકડી ઝલક છે. પાણી પછી વારો આવે છે જંગલોનો. વાર્તા હવે વનનાબૂતી તરફ આગળ વધે છે. જે વૃક્ષો આપણા શ્વાસ માટે જરૂરી છે એને કાપવાનું કામ પણ જાણે કોઈ ભય વગર એક સામાન્ય પ્રવૃત્તિ તરીકે જ ગણાતું હતું. અને પરિણામે શું થયું? વનનાબૂતી. શોષણનો આ સિલસિલો સતત ચાલતો રહ્યો અને આ વિનાશક વલણ સમયની સાથે વધુને વધુ મજબૂત બનતું ગયું. અને છેલ્લે હવા. આ વિભાગનું અંતિમ ઉદાહરણ હવાની થયેલી ઘોર ઉપેક્ષાનું છે. ઝેરી વાયુઓ એ પણ કોઈપણ જાતના ડર વિના સીધા જ આકાશમાં છોડવામાં આવી રહ્યા હતા. આમ કવિતામાં વર્ણવેલા એ બેફામ પ્રદૂષણના યુગનો આ સારાંશ છે. જળ, જમીન અને હવા ત્રણેય તત્વો માનવ પ્રવૃત્તિઓનો ભોગ બન્યા હતા. પણ હવે કવિતા એક લાંબી છલાંગ લગાવે છે. 4-5 દાયકાઓ વીતી જાય છે. ઉદાસીનતાના યુગથી શરૂ થયેલી આ સફર હવે એક તદ્દન બદલાયેલા વિશ્વમાં પહોંચી છે. હવે કારણથી સીધા પરિણામને જોવાનો સમય આવી ગયો છે. તો હવે વાર્તાના બીજા અધ્યાયની શરૂઆત થાય છે. અહીં દાયકાઓ પહેલાં જે કર્યું હતું એના પરિણામો એક કડવી અને ભયાનક વાસ્તવિકતા બનીને સામે ઊભા છે. અને બસ આ એક જ સવાલ આખા માહોલને બદલી નાખે છે. અહીંથી કવિતાનો સૂર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હવે ગૂંગળામણ અને લાચારીના એક નવા યુગમાં પ્રવેશ થાય છે. કવિતામાં વર્ણવેલ આ દૃશ્ય કેટલું નિરાશાજનક છે, નહીં? ચારે બાજુ ઊંચી ઇમારતોના જંગલ તો છે, પણ બારીઓમાંથી પંખીઓ ગાયબ છે. યુવાન હોય કે વૃદ્ધ, દરેક માટે હવે જીવન એક મોટો સંઘર્ષ બની ગયો છે. હવે વાર્તાનું કેન્દ્રબિંદુ બદલાય છે. 21મી સદીના મધ્યમાં જ્યારે નિરાશા ચારે બાજુ ફેલાયેલી છે ત્યારે કવિતામાં એક નવો અને શક્તિશાળી અવાજ ઉભરી આવે છે. એક બાળકની આ વિનંતી ખરેખર કેટલી ગહન અને સરળ છે. તે માનવ સ્વાસ્થ્યના સંકટને સીધું જ પૃથ્વીના સ્વાસ્થ્ય સાથે જોડી દે છે અને ઉપાય પણ કેટલો સરળ સૂચવે છે. અને હવે વાર્તા તેના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર પહોંચે છે. આ ભાગ બાળકના સંદેશ પર સમાજની શું પ્રતિક્રિયા હતી અને વાર્તાની પરાકાષ્ઠા પર કેન્દ્રિત છે. અહીંયા આખી વાર્તાનું કેન્દ્રીય સંઘર્ષ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ છે બાળકની નિર્દોષ અને સાચી સમજ જે પ્રકૃતિને બચાવવા માટે બોલાવી રહી છે, અને બીજી તરફ છે પુખ્ત વયના લોકોની સ્વાર્થી અને અનિર્ણાયક દુનિયા. આ કવિતાનો સૌથી ભાવનાત્મક વળાંક કહી શકાય. જ્યારે બાળક જુએ છે કે દુનિયા તેની આટલી સરળ પણ મહત્વપૂર્ણ વાતને અવગણી રહી છે ત્યારે તેનું હૈયું રડી પડે છે. એને સમજાય છે કે ફક્ત શબ્દોથી કામ નહીં ચાલે. અને અહીં આવે છે કવિતાની પરાકાષ્ઠા. જ્યારે શબ્દો અને દલીલો નિષ્ફળ જાય છે ત્યારે એક નાનકડું પણ શક્તિશાળી કૃત્ય બધું જ કહી જાય છે. બાળકની આ એક ક્રિયા કોઈ પણ ભાષણ કરતાં વધુ અસરકારક સાબિત થાય છે અને સૌને સ્તબ્ધ કરી દે છે. અને આ કવિતા આપણને એક અંતિમ વિચાર પ્રેરક પ્રશ્ન સાથે છોડી જાય છે. કવિતાનો સંદેશ ભૂતકાળમાંથી સીધો વર્તમાનમાં આવીને ઊભો રહે છે અને આપણને સૌને આત્મમંથન કરવા મજબૂર કરે છે. આજના સમયમાં એવું કયું એક કૃત્ય હોઈ શકે જે આખી દુનિયાને પ્રકૃતિના મૂલ્ય વિશે ફરીથી વિચારવા મજબૂર કરી દે?